સીતારામ બધાને. અમે ગયા હતા આજે સોઢાણી માતાજીના મંદિરે. વાગી ગયા છે 12. નિવેદ તો બાકી રહી ગયા. નાળિયેર વગાડવાના હોય ને વરસ દિવસમાં એક વખત પગે લાગવા જઈએ માતાજીએ. તો આવી ગયા છે અત્યારે રસ્તામાં આવી જ્યોત્સનાબેનને ઘરે જઈ અને રસોઈ કરતા થાય 4:30. એટલે સાહેબને કહું કે હવે દેવકૃપાને જમાડી દો. પહેલી વખત આવ્યા છીએ, જોઈ આવે કેવું કોઈ ટેસ્ટ વાઇઝ ને સાદું જમે તો ખાજો ખાઈએ. આજે બિલ ચૂકવવાનું છે સાહેબનું. આજે આયા ઊંટ પહાડ કે નીચે નકર લખડો બેરો હોય ને લખડો ખીચો ખાલી કરી રાખે. આજે સાહેબ નો વારો આવી ગયો. મેં કીધું કે આજે છે ને હવે ઘરે જઈ અને હજી તો 12:15 જેવું તો થઈ ગયું છે. હજી કલાક અડધી પોણી કલાકે ઘરે પહોંચીએ. સવારના નીકળ્યા હતા 8:30 વાગ્યાના. માતાજીને વાસરા દાદા, અમારા માતાજી કુળદેવી માઈ, પછી હુરાપુરા બાપા ને બધે નાળિયેર વધારીએ. બીજો પડવો આમ તો થઈ ગયો છે એટલે પછી અમે ઘરે જાવું તો કાલે મોડું. એટલે આજે મેં કીધું રેડીમેડ કોક દિવસ ક્યારેક તહેવારે તો તહેવારે બહાર તો નથી જતા સ્પેશિયલ ફરવા, તો સ્પેશિયલ જમવા જઈએ. એવું જોઈએ. હવે પહેલી વખત આવ્યા છે આ હોટલની અંદર. ખાઈએ પછી ખબર પડે કેવું છે. આવે એટલે બતાવીએ. અમે તો સાદું જ મગાવ્યું છે. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. તૈયાર હો, ભોજન તૈયાર. ઊંધિયું મગાવ્યું છે. બાજરાનો રોટલો જ સ્પેશિયલ ખાવો છે. છાશ છે. સાહેબ ખાઈ પછી ખબર પડે કેવું છે. પટકો કરો પછી મને કયો તીખું કેવું છે, પછી હું બેઠું કરું. વધારે તીખું છે ને હું નહીં ખાઈ શકું. પેલા એ ખાવે ને પછી હું આજે એને હેઠું કરીશ. પેલા તીખું કેટલું છે એ ગયો મને. અમે છે ને કાશ્મીરી મરચું વાપરીએ અને હોટલની અંદર છે ને લવી ગયા વાપરતા. હવે ખબર નહીં, હવે ખાઈએ પછી ખબર પડે તીખું કેટલું છે ને મને કયો તો પછી હું આગળ બધું. અંદર તો આ છે ફેમિલી હોય છે, અંદર તો છે બધું હજી. તીખું નથી બરાબર છે. રાજાશાહી અમે જ ભોગવીએ. રાજાશાહી બધી અમે જ ભોગવીએ. જુઓ એને ધ્યાન નથી. મેં વિડીયો ચાલુ કરી દીધો. તે નવરા બેઠા પડ્યા પાડ્યા. અહીંયા રિક્ષા બંધ રાખી. મારે રજા છે તો સાહેબ ની રજા રાખવી જોઈએ ને. એટલે ખોટું બોલે મારા બાજબરીજી મને રખાવી. હું તો હમણાં જવાનો હતો. મેં કીધું કે હું આરામ કરું તો તમારે આરામ કરવાનો ને. 2 જણાને ભેગો આરામ કરીએ તો સારું. એટલે એક આમ તો સવારથી 2 તોડાતા હોય. હું 1 વાગ્યા સુધી નિહાળે ગઈ હોય, એ રિક્ષામાં તોડાતા હોય. પછી બપોર પછી હું ઘરનું કામમાં હોય. તો આજે આરામ તો બધાને આરામ કે જાવું રિક્ષા લઈને કે નથી જાવું. છોકરા ના પાડે નથી, પપ્પા આરામ કરો, રિક્ષા ના ઠૂઠ મૂકી દો. ગામ આખું મને એમ કે બેન તમારા ઘરવાળા શું કરવા રિક્ષા આપે છે, કે તમે નોકરી કરો ને હવે રિક્ષા મુકાવી દો ને. મારો ખાનદાન આખું ભેગું થાય, મારો આખો પરિવાર ભેગો થાય, એનો આખો પરિવાર ભેગો થાય. રિક્ષા નહીં છોડેંગે કે મારે કુતરા હાટું રિક્ષા હાટું, મારા ગાયું હાટું રિક્ષા હાટું. ઠીક છે. નહીતર છોકરા એમ કે બેઠા બેઠા ક્યાંક હોય ને એવું કામ, ઈ કામ ગોતી લેવાય. 4 વ્હીલ લઈ દઉં તો તમે, મોટી ગાડી લઈ દઉં તો તમે એની કંઈક વર્ધ્યુમાં જાઓ. તો પણ અમને નહીં. અમારે આ એક જ ધંધો કરવાનો, કામ રિક્ષા ઝાંકવાની. અને રાજાશાહી જિંદગી છે ને આમ તો રિક્ષામાં જ છે. આ નોકરી છે ને એ બંધાઈ જાય. જો જાવું એટલે જાવું. સવારમાં 7 વાગ્યા નીકળી જવાનું. 1 વાગ્યા લગી કરી નોકરી ને એ નોકરી. એનું નામ નોકરી. નોકરી તમે કરો કે ન કરો. નોકરી એવી વસ્તુ છે કે તમને ભૂખાઈ ન મરવા દે અને અમીરી ન બનવા દે. એ મધ્યમ વર્ગના. તમારે કોઈ વ્યવસાય કરો ને, અત્યારે છોકરીઓને દે ને તો પેલા એમ પૂછે સરકારી નોકરી છે. સરકારી નોકરી હોય તો સારી. પ્રાઇવેટ મારી જેમ નોકરી હોય તો પગાર કઈ એટલા બધા લાખો ફુલાડી ન હોય. આપણા ઘર હાલે. પણ ભગવાન કે અટકવા દેતો નથી. કિસ્મતની અંદર જેટલું હોય ને એટલું મળે. સંતોષ પરમ નિધાનમ. ભોજરાજાના દરબારમાં એક દિવસ છે ને એક પંડિત આવ્યો. તો બહુ જ્ઞાની હતો. પછી પોતાની જાતને એને ઘટ પંડિત એવું નામ રાખ્યું. ભોજરાજા ધારાનગરીનો હતો, મહાન રાજા હતો. તો
પછી બે વચ્ચે સંવાદ થયો. રાજાને એમ કે હું જ્ઞાની ને પંડિતને એમ કે હું જ્ઞાની, બે વચ્ચે એટલો સંવાદ થયો ને એટલો સંવાદ થયો ને છેલ્લે રાજા કહે કે તારું ગુમાન ઉતારવા માટે બોલ, મારું આખું રાજ્ય તને સોંપી દઉં. એટલે એને એમ કે તો હારી જાય તો ઓલા પંડિતે છેલ્લે કીધું કે હું તો સંતોષી છું, મારે શું કરવું, જોગી તો ચલતા ભલા. એટલે સંન્યાસીઓ જે છે ને એના જીવનની અંદર પંડિત હોય ને એ ફરી અને પોતે પોતાનું પેટ ભરી લે, એ જ સાચો સંન્યાસી. એને કાંઈ મોટા મોટા આશ્રમોની ને મોટી મોટી સેવાઓની મોટી મોટી ગાડીઓની ને એની સંતોને જરૂર ન હોય. સંત કોને કહેવાય? આ ધારા દેશની નગરીનો આ સત્ય ઘટના છે કે આવો એક જોગી હતો કે જેને પછી રાજા એના પગમાં પડ્યો કે તમે જીતા અને હું આયરો, ખરેખર તમે જ્ઞાની છો, સંતોષથી મોટું કોઈ ધન નથી. સંતોષમ પરમ નિધાનમ, સંતોષ જેવું સુખય નથી અને સંતોષ જેવું એ કઈ મોટું ધનય નથી. અમે બે જણા થોડુંક ઈ કમાય ને થોડુંક હું કમાવ, એમાં થોડુંક અમારાથી જે કર્મ થાય એ કરીએ, બાકી અમારા પેટ ભરાય, એનાથી વિશેષ કાંઈ એટલે કાંઈ. મારા જેવો 500 થાય એટલે ઘરે વહી આવો. 500 રૂપિયા બની જાય 11 વાગે તો એ 500 થી ગયા હોય તો વહી આવો, પછી બપોર પછી ન જાય. ન જાય. એટલે એમ ના સંતોષ પરમ નિધાનમ. બે ઓલું આપણે છે ને ઘણા એમ કે ટાઈમ નથી મળતો, ટાઈમ નથી મળતો, જમવાનોય ટાઈમ નથી મળતો, નાસ્તાનોય. ભાઈ આપણે જીવવા માટે જે છે ને આપણી સેહતને સારી રાખવા માટે જ કામ કરીએ છીએ. શરીર બગાડી 10 કલાક એકને એક જગ્યાએ બેસી અને આપણે વ્યવસાય કરતા હોય અને પછી જો ખાઈ ન હકતા હોય ને આપણું ડાયજેશન બગડે અને પછી જેટલું કમાય એટલું એ પાછું તો આપણે ક્યાં નાખવાના છીએ? ક્યાં નાખવાના પાછા? હોસ્પિટલના મોટા મોટા બિલ ફાડે. હાલો આવી ગયા લખુ સાહેબ આવી ગયા. લખુ સાહેબ આવી ગયા. લખુ સાહેબ અમારો વિડીયો ચાલુ છે. આજે ઓલા જસોદાબેન કહેતા હતા કે મામી ની કે પેટમાં કઈક ઓલી વાતો હાચી હોય ને પેટમાં ગેસ થાય રાખે. કોમેડી નથી કરાવતો લખુ. એવું લખુભાઈ એવા તા કાલથી જરાય કોમેડી તો કરી જ નહીં કે એમને ભૈયા ગયા લખુભાઈ. હા અમે બે જણા વાતો કરતા હતા. ઈ કે મારે રિક્ષા લઈને જાવું, હું કોને જ જાઉં, મારે રિક્ષા લઈને જાવું, હું કોને જ જાઉં. તહેવાર ઉપર આપણે કેટલા ઘટે બોલો, જો રૂપિયા બોલો, તમે જો પૈસા બોલતા ક્યાં જવું ક્યાંય બોલો, તમે પૈસા બોલો. એ બાવાનો થોડો દુબળો હોય, ભગવાન થોડો ભિખારી છે. તો ઘટે કઈ મમ્મી? હા મારે મને નહીં પૂછવાનું. ઘર થાય તો દે. મમ્મી ખાલી કેટલા હતા? 5,000 ખાલી થઈ ગયો મને. હું કામ થઈ ગયું. એ 5 ના પાછા છે ને વસૂલ લે મારી પાસે વ્યાજ. તમારી બોલાય પીકી લાગે. એ હાચું તારે તાર પાસે કામ આવે તો હું દેતી હોય ને. 100% મને 5 ના દે તો હું એને કામ આવ્યું ઉડાડી નાખે. પછી છે ને કપડામાં ને ખોટા ચશ્મામાં ને બુટુમાં ને પૈસા બગાડે રાખે. 5,000 ના બુટુ લે, 5,000 ના કપડા લે. 5,000 મેં એના ખિસ્સામાં જોઈએ ને કાઢી જ લીધા. આ વિડીયો જોવે એ ધ્યાન રાખજો. લખું ના 5,000 મારી પાસે છે જમા પેટે. ઈ પાછા ક્યાં વાપરવાના છે કે સારી જગ્યાએ વાપરવાના છે અને કેદું વાપરવાના છે એ તો ભગવાન જાણે, પણ ગમે ને આપવાની સારી જગ્યાએ ક્યાંક વાપરશું. બરાબર? એટલે મેં મામીને આપી દીધા. મામી કાઢી લીધા મારે પછી લાવે આપી દે. એટલે આવું બધું છે. તો સ્પેશિયલ ફાકી ખાવા શું કરે? પેટ ખાતું છે. ઓચિંતા ફોન કર્યા વિના નો આવ્યો. મેં મહેમાન કેટલી કરી ઠીક સાચું પડવો કરવા એવો લાગે ને. હોળી કરવા આવ્યો. હોરી નથી કરતા અમે. હોરી થઈ ગઈ. બીજો પડ્યો બાકી હે ઈ છેલ્લો. આજે અમે ગયા હતા દેવ હોટલમાં જમવા. હા એકલા ખાધું ને. તમને ઈ નો થયું તમારા ઘરમાંથી કોળીઓ ગો કેમ મળી? ફોન તો કર્યો તો મેં. તેજમન સરનામું આપ્યું હતું. તેજમન સરનામું આપ્યું તો કે મોડું થાય મામી જમી લેજો અને પછી જમવા. ઠીક હતું. બહુ આપણે જેટલું જમીએ એટલું વ્યવસ્થિત નતું. મને તો વાંધો નતો. મને મોરું હતું સ્પાઈસી. આને જોઈએ ને એટલે આને મજા નહીં. મારે માફક હતું. બધું સરસ હતું તો મને વાંધો નતો આવ્યો. તીખું કેવું કઈ બહુ નતું. માપમાં સ્વાદમાન બરાબર હતું. તો બીજો પડવો છે આજે. આમ તો જાહેર ભારત વિદેશની અંદર દિવાળી ઉજવાઈશ, વિશ્વની અંદર દિવાળી ઉજવાઈશ. ઈરાન, ઇઝરાયલ, દુબઈ, અમેરિકા એ બધા દિવાળીનો તહેવાર ઉજવે છે. મિસાઈલો ને આપણે ભારત વાળા કન્ફ્યુઝમાં હતા. 2 તારીખે હોળી છે, 3 તારીખે હોળી છે, 4 તારીખે હોળી છે. ના ભાઈ ખોટી અફવા છે.
કઈ નહીં આમાં આવતું તો ઈ અફવા છે, અફવા ખોટી છે. આજે હવે કે વિડીયો મૂકો કે કાંઈ આમ દુબઈમાં કાંઈ નથી. કંઈ નથી. મીડિયા વાળા, ભારતના મીડિયા વાળા ખોટે ખોટો ઉછાળો કરીને ઇઝરાયલના ખોટા ખોટા નામ આપે. જેટલું મીડિયા વાળા બતાવે ને, જેમ કોરોના બતાવતા હતા ને એટલું જ બતાવે. એટલે જેના સંતાનો વિદેશની અંદર હોય એ કોઈ ખોટી ચિંતા કરતા નહીં. બધી સરકાર સધર જ છે. કોઈ એના દેશની અંદર બોલાવ્યા હોય ને એ તો બૂમ નાખી રોકસર દેખાડે એ બધું ખોટું. એ બધું થઈ શકે. અત્યારે AI થી વિડીયો બની શકે. AI થી બધા વિડીયો બની શકે. હા. ખરાબ વિડીયો બની શકે ને સારા વિડીયો બની શકે. જેવો બનાવવો હોય ને એવો AI થી ગમે એનું મારું મોઢું લઈને તમારું મોઢું બીજે લઈ લઈએ, બીજાનું મોઢું બીજે લઈ લઈએ. નરેન્દ્ર મોદી કેવા કેવા ખરાબ વિડીયો બનાવે છે. હા હા એવું થાય બધું. તો લે. માણસ AI થી એવા એવા વિડીયો બનાવે. સારું કીધું ને, હમણાં ખબર ય નહોતી. લે. હા તો તો આવજો મિત્રો. જશોદાબેન આવી ગયો તમારો કાનકુંવર લખડો. અને આજ થોડીક કોમેડી હજી કરી, થોડીક પાછી આગળના વિડીયોમાં નેક્સ્ટમાં મળ્યા રહેજો. આગળ અમે અમારા પાણીની એક સલાહ કરી દીધું. તું આવીને સીધો બેસી ગયા મારા હાથમાં. ખાઈ લીધી પાછી કે વાણીની સલાહ કરી તો આવજો મિત્રો. હેપી પડવો બધાયને. સીતારામ કહી દે આવજો.